મારું નામ જેઠવા ભરત વિઠ્ઠલદાસ છે. હું 70ની સાલમાં અમદાવાદ આવ્યો. હાલમાં અમદાવાદ વાસના મુકામે રહું છું. મેં ધોરણ 9 પાસ કર્યું, પછી 5 વર્ષ મેકેનિક તરીકેનો જોબ કરી અને પછી મેં રાજકીય નેતાઓની ગાડી ચલાવી અને હાલમાં હું પ્રાઇવેટમાં ક્લાર્ક તરીકે જોબ કરી રહ્યો છું. મેં ઘડિયાળ બનાવવાનું 2000ની સાલથી ચાલુ કરેલું, કેમ કે હું લોકોના ઘરે પ્લસ લોકોની ઓફિસે જતો તો દિવાલો પર સુંદર સુંદર ઘડિયાળો જોઈને મારા મનમાં એક વિચાર આવ્યો કે કંઈક આપણે કરીએ. એટલે એથી પછી મેં મગજ દોડાવી અને મારી રીતે ઘડિયાળો બનાવવાની ચાલુ કરી જાત જાતની. અને પછી લોકોને ગિફ્ટ હેપી બર્થડે હોય આ તે હોય એ તરીકે હું લોકોને આપતો. મેં મારા જીવનમાં આ સુધી 201 ઘડિયાળો બનાવી હશે અને હું લોકોને આપતો હતો કે જેથી કરીને એક ભાવના પેદા થાય કે કોક આપણે યાદ કરે. પૈસા તો બધા લે પણ મેં આ સુધી કોઈ ઘડિયાળના પૈસા જીવનમાં લીધા નથી. આ તો પ્લસ કોક યાદ કરે એના માટે જ મને એક શોખ જાગેલો. એટલે ઘડિયાળ બનાવવા માટે મેં વિચાર કર્યો આનું મટીરિયલ ક્યાં મળશે. પછી એક બે જણને પૂછ્યું તો એટલે કીધું માણેક ચોક ત્યાં બધું ઘડિયાળી આખું બજાર છે. પછી પહેલી વખત હું જાતે જઈ આવ્યો, જોઈ આવ્યો. પછી ત્યાં અનુકૂળ આવી ગયું, ત્યાં જથ્થાબંધ મળે એટલે જે મટીરિયલ મારે જોયેલે ઘડિયાળ માટે એ હું ત્યાંથી લાવતો અને બનાવતો. પ્લસ આપણે જમવાની ડીશનો ઉપયોગ કરી, પ્લસ ઓલી પાણીના ગ્લાસની ડીશનો ઉપયોગ કરી જે વેસ્ટ હોય ને એમાંથી કેમ બેસ્ટ કરવું એ મારા મગજમાં સતત દોડતું હતું અને મેં એનો ઉપયોગ કરી અને એક સુંદર ઘડિયાળ બનાવવાનું આયોજન કર્યું. મેં ઘડિયાળો માટે ઘણા મટીરિયલનો ઉપયોગ કર્યો. એક તો જમવાની ડીશ, પ્લસ પાણીના ગ્લાસની ડીશ, પછી બટન, પછી પૂંઠાનો ઉપયોગ, પછી નાના છોકરાનું ચોંટાડેલા સ્ટીકરો એનો ઉપયોગ કર્યો અને જાત જાતનું મટીરિયલ બનાવી ને જે સુંદર દેખાય એ રીતે આયોજન કરી ને મેં ઘડિયાળ બનાવી. હું ઘણી વખત લોકોના નામવાળી એ ઘડિયાળ બનાવીને આપું છું જેથી કરીને એમને સારું લાગે. મારો ઘડિયાળ બનાવવાનો પર્પઝ એ જ હતો કે હું કોકને આપું ને દિવાલ પર ટીંગાલી જોઈ તો સામેવાળો વ્યક્તિ પૂછે કે આ ભાઈ આ ઘડિયાળ તમને કોણે આપી, એટલે આપણે યાદ કરીએ જ આપણો મુખ્ય હેતુ હતો. ઇન્ડિયા છે ઓસ્ટ્રેલિયા ગયેલો ત્યારે મેં ઘણી ઘડિયાળો અને કી સેટ લોકોને ભેટ આપી હતી. આ સિવાય મેં કપડાં સૂકવવાનું એક સ્ટેન્ડ બનાવ્યું, પ્લસ બૂટ ચપ્પલ મૂકવાનું એક સ્ટેન્ડ બનાવ્યું છે.